શાશ્વત મંત્ર તરીકે પારંપરિક રીતે મુકાયેલો આ મંત્ર છે. મંત્ર એક સાહિત્ય છે. જેમ ગુજરાતી ભાષાનું સાહિત્ય હોય, સંસ્કૃત ભાષાનું સાહિત્ય હોય, હિન્દી ભાષાનું સાહિત્ય હોય, એટલે લિટરેચર, ઇંગ્લિશનું જેમ લિટરેચર હોય, તમારે સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો આલ્ફાબેટ શીખવા પડે. એટલે જો ગુજરાતી સાહિત્ય વાંચવું હોય તો ગુજરાતીની આલ્ફાબેટ એટલે બારકડી આવડવી જોઈએ. એમ કોકને મંત્ર શાસ્ત્રોની અંદર પ્રવેશ કરવો હોય તો મંત્ર શાસ્ત્રની આલ્ફાબેટ મંત્રાધિરાજ શ્રી નવકાર છે. સંસ્કૃત ભાષાની આલ્ફાબેટના 49 અક્ષરો છે. મંત્રની ભાષાના આલ્ફાબેટ 68 અક્ષરો છે. આજની ભાષામાં કહું તો મંત્ર એ હકીકતની અંદર મેઇલ આઈડી છે. મેઇલ આઈડી એટલે સમજો ને, જેની અંદર અક્ષરો હોય, ટેલિફોન નંબરની અંદર આંકડા હોય અને મેઇલ આઈડી ની અંદર અક્ષરો હોય. સંખ્યા એ ટેલિફોન નંબર છે અને મંત્ર જે અક્ષર છે એ અક્ષર એ મેઇલ આઈડી છે. આ બંનેનું કોમ્બિનેશન કર્યું, આ બંને જોડ્યા. હવે પાસવર્ડને સ્ટ્રોંગ બનાવવો હોય તો નામ પણ જોઈએ અને સંખ્યા પણ જોઈએ. એ જ રીતે મંત્રને મજબૂત બનાવવો હોય તો સંખ્યા પણ જોઈએ અને અક્ષર પણ જોઈએ. અને આ બંનેનું કોમ્બિનેશન થાય એટલે આપણે ત્યાં નવકાર મંત્રની આરાધના 1.25 લાખથી માંડી 9 લાખ સુધી. અને આગળ વધીને કહું તો અમારા આચાર્ય મહારાજ પ્રેમશ્રીશ્વરજી મહારાજના શિષ્ય યશોદેવ શ્રીશ્વરજી મહારાજ, જેમના સાધ્વીજી ભગવંતો અહીંયા આગળ ચાતુર્માસ માટે પધાર્યા છે. અમારે ત્યાં પ્રેમશ્રીશ્વરજી મહારાજે સાધ્વી સમુદાય પોતે રાખ્યો ન હતો. સાધ્વીજીના સમુદાયના સાધ્વીજી ભગવંતો આવ્યા, અમારે કોની પાસે અનુજ્ઞા લેવી? અને ત્યારે પ્રેમશ્રીશ્વરજી મહારાજે યશોદેવ શ્રીશ્વરજી મહારાજને સોંપ્યા. હા, યશોદેવ શ્રીશ્વરજી મહારાજને કે તમારે સાધ્વીજીઓનું ધ્યાન રાખવું. સાધુનું ધ્યાન રાખવું આસાન છે, સાધ્વીજીઓને સાચવવા વધુ કઠણ છે. અને યશોદેવ શ્રીશ્વરજી મહારાજને જવાબદારી સોંપાઈ. જાણે કે મહારાજજી એવું માનતા હતા કે આ જવાબદારી હું પણ વહન કરી શકું નહીં, કારણ સાધ્વીજી ભગવંતો દૂર હોય અને માટે તે સાધ્વીજી ભગવંતોની કાળજી કરવા માટે યશોદેવ શ્રીશ્વરજી મહારાજને નિયુક્ત કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર દેશોદ્ધારક તરીકે એમને પ્રસિદ્ધ કરાયા. એ યશોદેવ શ્રીશ્વરજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કેટલા નવકાર ગણ્યા તો એમ કહેવાય છે, અને અમે સાંભળેલું છે અમારા ગુરુદેવોની પાસે, 36 કરોડ નવકારની આરાધના કરી. હા, યશોદેવ શ્રીશ્વરજી મહારાજે 36 કરોડ, 9 કરોડ કેટલી વાર? 4 વાર. આમ શરીરના રોમેડા રૂમાડાની અંદર, લોહીના કણ કણની અંદર નવકાર મંત્ર આત્મસાત થઈ.